નમસ્તે મિત્રો, અત્યાર સુધી આપણે પોલ્ટ્રી વિશે ઘણી બધી માહિતી મેળવી. હવે આજે પોલ્ટ્રીની અંદર જે પોલ્ટ્રીના જે ફાર્મ્સ હોય છે એની કેવી રીતે એનું સ્ટ્રક્ચર શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એટલે કે એનું મહત્વ શું છે, આના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા પોલ્ટ્રી શું છે એની આપણે વાત કરીએ તો introduction to poultry. Rearing a variety of birds such as chicks, turkey and ducks is referred to as a poultry. એટલે કે એની અંદર chicks, turkey અને ducks નો સમાવેશ થાય છે. એના પછી chicken farms, the major poultry farming all over the world. એટલે જે મરઘા ઉછેર કેન્દ્રો છે એ મરઘા ઉછેર કેન્દ્રો એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર રેવન્યુ જનરેટ કરે છે, એટલે કે ઇકોનોમીને ઘણું બધું સપોર્ટ કરે છે સમગ્ર દુનિયાની અંદર. હવે ભારત છે, ભારતનો પોલ્ટ્રી ફાર્મિંગની અંદર 6થો નંબર આવે છે. એ 6થા ક્રમ ઉપર છે. સમગ્ર દુનિયાની અંદર ભારતનો 6થો નંબર આવે છે. According to an estimate, 100 crore worth of the eggs and chicken are produced every year from India, and 15 lakhs people are dependent on this industry. એટલે કે એક અંદાજ પ્રમાણે એવું કહેવાય છે કે 100 કરોડ જેટલી ઇકોનોમી એ દર વર્ષે ભારત દ્વારા શેમાંથી તો મરઘા ઉછેરમાંથી ડેવલપ કરવામાં આવે છે, અને આશરે 15 લાખ જેટલા લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. હવે આપણે આની વાત કરીએ તો આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોગ્રેસ છે કે જેની અંદર ઘણા બધા લોકો આમાં ભાગ ભજવતા હોય છે, અને એમાં સૌથી સારામાં સારું પોલ્ટ્રી ફાર્મિંગ એટલા માટે કહેવાય છે બધા એગ્રીકલ્ચર ફાર્મિંગની ને વાત કરતા કે આની અંદર ઘણા બધા રીઝન્સ છે. એમાં સૌથી પહેલું રીઝન શું તો પોલ્ટ્રી રિક્વાયર લેસ ઇન્વેસ્ટમેન્ટ, એટલે આની અંદર પૈસાની વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડતી નથી. એના પછી બીજું કે ઇટ જનરેટ્સ ઇન્કમ ઇન અ શોર્ટ સ્પાન ઓફ ટાઈમ, એટલે ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર એમાં ઇન્કમ આવવાની શરૂઆત થઈ જતી હોય છે. એના પછી ઇટ પ્રોવાઇડ્સ વર્ક અરાઉન્ડ ધ યર, એટલે આની અંદર કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી, અથવા તો એની અંદર કોઈ સીઝન હોતી નથી કે ભાઈ ચોમાસાની અંદર અથવા તો શિયાળાની અંદર અથવા તો ઉનાળાની અંદર એનું ડેવલપમેન્ટ થતું હોય. એ સમગ્ર વર્ષ દરમિયાન એનું ડેવલપમેન્ટ ચાલુ રહેતું હોય છે. હવે આપણને ખબર છે કે લોકો શિયાળાની અંદર વધુ પ્રમાણમાં ઈંડાનું સેવન કરતા હોય છે, પરંતુ ઈંડા અથવા ચિકનનું સેવન કરતા હોય છે, પરંતુ એના સિવાય પણ મેડિકલ ક્ષેત્રે આ ઈંડા અને મરઘીઓનો ઉપયોગ થતો હોય છે કે જેની અંદર એમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ અને અલગ અલગ પ્રકારની વેક્સિન્સ પણ આમાંથી બનાવવામાં આવતી હોય છે. તો એવું જરૂરી નથી કે આની અંદરથી ફક્ત ખોરાક તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે, બીજા પણ આના ઘણા બધા ફાયદાઓ છે. ઇટ કેન બી સ્ટાર્ટેડ એઝ કોટેજ ઇન્ડસ્ટ્રી, એટલે કે નોર્મલ જે આપણે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરતા હોઈએ છીએ, આનું ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે એટલું જ હોય છે, અને એની એ નોર્મલ રીતે જ આપણે એને શરૂ કરવાનું હોય છે. એની અંદર કોઈ પણ જાતની ડોક્યુમેન્ટ પ્રોસેસ એ બધાની આની અંદર ટેન્શન રહેતું નથી. હવે આપણે જોઈએ આ એ ગુડ ક્વોલિટી ઓફ એનિમલ પ્રોટીન્સ આની અંદરથી મળતા હોય છે. એમાં આપણે ખાસ આ નોંધી લેજો
ન્યુટ્રિયન્ટ વેલ્યુ જે છે એ એગમાંથી 13.3% જેટલું પ્રોટીન મળતું હોય છે, 13.3% જેટલું ફેટ્સ મળતું હોય છે, 71 કિલો કેલરી 171 કિલો કેલરી જેટલી એનર્જી એની અંદરથી ડેવલપ થતી હોય છે, 60 mg જેટલું કેલ્શિયમ એમાંથી ડેવલપ થાય, 220 mg જેટલું ફોસ્ફરસ અને બીજા ઘણા બધા વિટામિન્સ અને આયન્સ પણ એમાં અવેલેબલ હોય છે. તો આટલું એની અંદર ન્યુટ્રિશન વેલ્યુ એની અંદર જોવા મળતી હોય છે. એટલા માટે એગ્સ ખાવાની લોકોને જરૂર હોય છે. about 100 grams of flesh of chicken consist of 26% proteins, 0.6% fat, 109 kilocalorie of energy, 20 mg calcium and 248 mg phosphorus. એટલે કે એની અંદરથી 26% જેટલું પ્રોટીન કોના અંદરથી, તો આપણે ઉપરની જે વાત કરી એ ઈંડામાંથી મળતું હોય છે, જ્યારે એના માંસમાંથી, ચિકનના માંસમાંથી અને 26% જેટલું પ્રોટીન મળતું હોય છે, 0.6% જેટલી એની અંદરથી ફેટ મળતી હોય છે. એમાં 109 કિલો કેલરી જેટલી એમાંથી કેલ્શિયમ અને એનર્જી 25 mg અને 245% જેટલું ફોસ્ફરસ એમાંથી અવેલેબલ હોય છે. It can be started as self employment scheme. એટલે કે આની અંદર આ જે કેવી રીતે આપણે સ્ટાર્ટ કરી શકીએ, તો આત્મનિર્ભર ભારતની અંદર જે સરકારશ્રી દ્વારા ઘણી બધી સ્કીમ બહાર પાડવામાં આવી છે, તો એની અંદર પણ આપણે આ ડેવલપ કરી શકીએ છીએ. ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ લોન્સ ટુ એન્કરેજ ધ પોલ્ટ્રી. એટલે આની અંદર ગવર્મેન્ટ આપણને લોન પણ આપતી હોય છે આ પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે. ધ ફીડ કેન બી better utilized by poultry. As a result, less food consumption, better growth of poultry are realized. એટલે કે આની અંદર ઘણી બધી જાતની બ્રીડ્સ આમાં ઉપયોગ થતી હોય છે અને આમાં ઓછા પ્રમાણમાં એનું ફૂડ કન્ઝમ્પશન થતું હોય છે. હવે 9મા નંબરની વસ્તુ શું છે, તો પોલ્ટ્રી ઇઝ ઓલ્સો સુટેબલ ફોર મિક્સ્ડ ફાર્મ કન્ડિશન. એટલે આની આ મિક્સ્ડ ફાર્મ કન્ડિશન એટલે કે આની અંદર તમે બીજી ઘણી બધી જાતની જાતિઓનું પણ તમે ડેવલપમેન્ટ કરી શકો છો. દાખલા તરીકે તમે ફક્ત હેનની ડેવલપમેન્ટની વાત કરી, ચિકનના ડેવલપમેન્ટની વાત કરી, તો એની સાથે સાથે તમે ટર્કી અને ડક્સ પણ એમાં એડ કરી શકો છો. Marketing facilities for the sale of poultry products are available. એટલે આની અંદર જે માર્કેટિંગ ફેસિલિટીઝ છે એ પણ આને સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અને સાથે સાથે આપણને ખબર છે કે જે પોલ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ છે એ પોલ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપણને માર્કેટિંગ માટેની સહાય મળી રહેતી હોય છે. અને પછી એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામર્સ આર ટેકન up by the government to encourage you to involve in poultry farming. એટલે કે આની અંદર એજ્યુકેશન અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા ગવર્મેન્ટ શું કરતી હોય છે, તો જે અત્યારનું જે યંગ જનરેશન છે એ આ પોલ્ટ્રી ફાર્મિંગની અંદર ઇન્વોલ્વ થાય એવું સરકાર પણ આમાં કરતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આંધ્રપ્રદેશ જે છે, આંધ્રપ્રદેશનો ભારતની અંદર ફર્સ્ટ પોઝિશન પર છે, એટલે કે ફર્સ્ટ રેન્ક ઉપર છે, જેની અંદર એ ફાર્મિંગ સૌથી વધુ પ્રમાણમાં કરી રહ્યું છે. પોલ્ટ્રી ફાર્મ્સ ઇન આંધ્રપ્રદેશ આર અબાઉટ 1 lakh. એટલે કે 1 લાખ જેટલા પોલ્ટ્રી ફાર્મ્સ એ આંધ્રપ્રદેશની અંદર આવેલા છે. પંજાબ અને મહારાષ્ટ્ર ઓક્યુપાય ધ સેકન્ડ એન્ડ થર્ડ પ્લેસીસ
ઇન પોલ્ટ્રી પ્રોડક્ટ, એટલે કે પંજાબ એ બીજા નંબર ઉપર અને મહારાષ્ટ્ર ત્રીજા નંબર ઉપર પોલ્ટ્રી પ્રોડક્ટ્સ ની અંદર આવે છે. The domestic fowl is allowed to move freely open places in villages. તો નોર્મલ ડોમેસ્ટિક લેવલે આપણે જે વાત કરીએ ટ્રેડિશનલ લેવલે ફાર્મિંગની, તો એની અંદર કેવું હોય તો જે ફાઉલ હોય એ ફાઉલ એ ઓપન પ્લેસીસની અંદર ફ્રીલી એને ફરતા હોય છે. These birds freely move and lay few number of eggs. This is the only system normally practiced for growing chicks in villages for long time. એટલે કે લાંબા સમયગાળા સુધી જે ચિક્સને ડેવલપ કરવાની જે વાત છે એની અંદર લોકો જે ચિકન છે એ ચિકનને ફ્રીલી વિલેજીસની અંદર ફરવા દેતા હોય છે. એમાં કોઈ પણ જાતનું કેજ કે પાંજરું કે અથવા તો કોઈ એક ચોક્કસ પ્રકારનું ઉછેર કેન્દ્ર એની અંદર જોવા મળતું નથી. અને ખૂબ જ ઓછા પ્રમાણની અંદર એ જે ચિકન છે એ ચિકન ખૂબ જ ઓછા પ્રમાણની અંદર ઈંડા મૂકતા હોય છે. However, this method is not proved to be economical as an alternative to this poultry farming is initiated. હવે જે પહેલા આવી રીતે ટ્રેડિશનલ મેથડ્સનો ઉપયોગ કરી અને લોકો ઈંડાનું ડેવલપમેન્ટ કરતા, પરંતુ એ ઇકોનોમીને કોઈ પણ રીતે ઇકોનોમીની અંદર કોઈ પણ રીતે ફાળો ભજવતું નહોતું. એટલા માટે પછી પોલ્ટ્રી ફાર્મિંગની શરૂઆત કરવામાં આવી એ ટ્રેડિશનલ વેના ઓલ્ટરનેટિવ તરીકે. હવે પ્રિન્સિપલ્સ ઓફ પોલ્ટ્રી હાઉસિંગ સિસ્ટમ, એટલે કે એના જે પોલ્ટ્રી હાઉસિંગ હોય, પોલ્ટ્રી હાઉસિંગના મુખ્ય મુદ્દાઓ શું છે કે જે આપણે ખાસ આની અંદર ધ્યાન રાખવાના છે. તો એમાં જે પોલ્ટ્રી હાઉસ છે એ અમુક ચોક્કસ પ્રકારના એની અંદર ફીચર્સ હોય, એટલે કે ચોક્કસ પ્રકારની ખાસિયતો હોય જે ફાર્મિંગને પોલ્ટ્રી ફાર્મિંગને ખૂબ જ સારા એવા લેવલે લઈ જઈ શકતું હોય છે. તો એમાં સૌથી પહેલું એ છે કે જે પોલ્ટ્રી હાઉસીસ છે એ પોલ્ટ્રી હાઉસીસ એ કેવી જગ્યાએ હોવા જોઈએ તો નોન રેસિડેન્શિયલ એરિયાની અંદર હોવા જોઈએ, એટલે કે આજુબાજુ કોઈ પણ રહેણાંક વિસ્તાર હોવો જોઈએ નહીં. અને એમાં અવે ફ્રોમ નોઇઝ, ડસ્ટ એન્ડ એટસેટ્રા, એટલે કે એ કોઈ પણ અવાજ અને પ્રદૂષણથી ખૂબ જ દૂર રહેતું હોવું જોઈએ, જેના લીધે જે પોલ્ટ્રીની અંદર જે ચિકન ડેવલપ કરવામાં આવ્યા છે, જે ઈંડા છે, એને કોઈ પણ જાતનું બાહ્ય વાતાવરણ, બાહ્ય પરિબળો દ્વારા નુકસાન ન થઈ શકે. The farm should be constructed in such a way that it maintains good environment condition, એટલે કે એ જે પોલ્ટ્રી ફાર્મ બનાવવામાં આવ્યું છે એ ફાર્મ એવી રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે, એવી રીતે એનું બાંધકામ કરવામાં આવે કે જેના દ્વારા એને એન્વાયરમેન્ટ કન્ડિશન્સ છે, એટલે કે ચોક્કસ પ્રમાણમાં ગરમી મળી રહેવી, ચોક્કસ પ્રમાણમાં ભેજ મળી રહેવું, આ એક ચોક્કસ પ્રમાણે બનાવવામાં આવતું હોય છે, જેના લીધે જે બાહ્ય વાતાવરણ છે એ બાહ્ય વાતાવરણ એને પૂરતા પ્રમાણની અંદર ચોક્કસ પ્રમાણમાં મળી રહે એવી રીતે એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. The farm should be elevated from the ground. Due to this, water may not get into farm during rainy season, એટલે કે જે ફાર્મ છે એ ફાર્મ જમીનના સ્તરથી થોડું ઉપર બનાવવામાં આવે છે, જેના લીધે જે વરસાદની જે ચોમાસાની ઋતુ છે એ ચોમાસાની ઋતુ દરમિયાન એમાં પાણી ન ભરાઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે જો પાણી ભરાઈ જાય તો એના જે એનું જે ફ્લોર છે એ ફ્લોર એ પેડી અને એના દ્વારા બનાવેલો હોય છે, તો એના લીધે એને ખૂબ જ ભેજના લીધે પ્રોબ્લેમ થાય છે અને એના લીધે પછી ચિકનનું જે ડેવલપમેન્ટ થતું હોય એના ઉપર પ્રોબ્લેમ આવી શકે છે. એટલા માટે એને રેની સિઝનની અંદર એમાં પાણી ન ભરાઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
એના પછી પોલ્ટ્રી ફાર્મ are to be constructed in east to west direction along their length. As a result, good sunshine is available. તમે મોટાભાગના જે પોલ્ટ્રી ફાર્મ્સ જોશો એ પોલ્ટ્રી ફાર્મ્સ એ ઈસ્ટ ટુ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશાની ડિરેક્શનમાં જોવા મળતા હોય એની લંબાઈ પ્રમાણે, એટલા માટે કે એને પૂરતા પ્રમાણની અંદર સૂર્યપ્રકાશ મળી રહે. The farm is to be located in a place where transport facility are available. એટલે કે એ રોડ જે મેઇન રોડ જતો હોય, હાઈવે જતો હોય એનાથી નજીકના વિસ્તારની અંદર ડેવલપ કરવામાં આવે છે, એટલા માટે કે એની અંદર પ્રોપર ટ્રાન્સપોર્ટ ફેસિલિટી મળી રહે. વોટર, ઇલેક્ટ્રિસિટી, ફીડ એન્ડ ઇક્વિપમેન્ટ ટુ બી વિથિન and equipment to be within the farm is to be located near the consumer areas. એટલે કે જે ફાર્મ છે એ કન્ઝ્યુમર એરિયાની નજીક હોવા જોઈએ. જે માર્કેટિંગ કોઈ પણ જગ્યાએ કરવાનું હોય, દાખલા તરીકે એ જે કોઈ દુકાનો છે અથવા તો કોઈ બીજી કોઈ જગ્યા છે કે જ્યાં ઈંડાનું સેવન વધુ પ્રમાણમાં થતું હોય તો એવા વિસ્તારોની નજીકમાં પોલ્ટ્રી ફાર્મ હોવા જરૂરી છે. The poultry housing also requires proper temperature and સૂર્યપ્રકાશ ચોક્કસ પ્રમાણમાં મળી રહેવો જરૂરી છે. કેટલું તાપમાન આની અંદર હોવું જરૂરી છે? તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જરૂરી છે. ચિકન આની અંદર જેના લીધે જે મરઘીઓ છે એ મરઘીઓ ખૂબ જ સારા પ્રમાણની અંદર ઈંડા મૂકી શકે. આમાં જે ઇલેક્ટ્રિક બલ્બ મૂકવાના હોય છે, ઇલેક્ટ્રિક બલ્બનું કાર્ય શું? તો એને આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રિક બલ્બ મૂકેલા હોય તો એના લીધે એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે, અને ગરમી એ જે ચોક્કસ જે ફાર્મ છે એ ફાર્મને હૂંફાળું રાખવાનું કાર્ય કરતા હોય છે. તો એ કેટલી હાઈટ ઉપર હોવા જોઈએ? તો એ 7 ફીટની હાઈટ ઉપર હોવા જોઈએ. 7 ફૂટના હાઈટ ઉપર એ હોવા જરૂરી છે. આની અંદર બીજી એક વસ્તુ એ છે કે એ જે લાઇટ જે છે એટલે કે ઇલેક્ટ્રિક બલ્બ છે એ કેટલા શરૂઆતના 7 અઠવાડિયાના સમયગાળામાં એ ચાલુ રાખવાના હોય છે, જેના લીધે એની અંદર 50 થી 60% હ્યુમિડિટી જળવાઈ રહેતી હોય છે. એના પછી આપણે વાત કરીએ તો જે શેડ્સ છે એ શેડ્સ વેન્ટિલેટેડ હોવા જરૂરી છે, એટલે કે હવાની અવર જવર એમાંથી થવી જરૂરી છે. બંધિયાર હોવા ન જોઈએ. પ્રોપર વેન્ટિલેશન હેલ્પ્સ in providing sufficient oxygen for birds and removes harmful gases such as ammonia and carbon dioxide. It also removes moisture in the house and helps in keeping optimum temperature. To facilitate ventilation, એટલે કે સૌથી પહેલા તો એની અંદર હવાની અવર જવર થતી હોવી જોઈએ, જેના લીધે ઓક્સિજન પક્ષીઓને પૂરતા પ્રમાણમાં મળી રહે, અને બીજા જે હાર્મફુલ ગેસીસ છે એટલે નુકસાનકારક જે વાયુઓ છે, દાખલા તરીકે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ એ આમાંથી બહાર જઈ શકે. એના પછી જે મોઇસ્ચર રિમૂવ થાય છે, એટલે કે જે મોઇસ્ચર જે વધુ પ્રમાણની અંદર જે ચિકાસ છે એ ચિકાસ એમાંથી દૂર કરી શકાય, અને એને ચોક્કસ તાપમાન રહેવું પણ આમાં જરૂરી બનતું હોય છે. એના પછી જે વેન્ટિલેશન છે એ વેન્ટિલેશન એ
એમાં જે વિન્ડોઝ રાખવામાં આવે એ વિન્ડોઝ એ એવી રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે કે જે એની અંદર હવાનું પવનનું અવર જવર અમુક ચોક્કસ માત્રાની અંદર જ થાય, વધુ પ્રમાણમાં પવનનું પણ ત્યાં પવન એની અંદર ન આવી જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આના પછી 9મા નંબરનો મુદ્દો આપણે જોઈશું કે ધ flooring of poultry house is to be constructed either with cement or napa slabs. Its roof is to be constructed either with palmyra leaves or cement sheets. એટલે કે આનું જે પોલ્ટ્રી હાઉસ હોય, પોલ્ટ્રી હાઉસનું કન્સ્ટ્રક્શન કેવી રીતે કરવામાં આવે તો એનું જે ફ્લોરિંગ હોય, એનું જે બેઝ હોય, એ બેઝ એનું પાયોની જે આપણે વાત કરીએ તો એ બેઝ એ સિમેન્ટ અથવા તો નાપા સ્લેબ એટલે કે કોન્ક્રીટ નું જે હોય એમાંથી બનાવવામાં આવતું હોય છે. અને એનું જે છત હોય છે એ ધાબુ એ પલ્મારા પામના જે લીવ્સ હોય એ પામના લીવ્સ અને અથવા તો સિમેન્ટની જે શીટ્સ આવતી હોય છે, એટલે કે સિમેન્ટના પતરા જે આવતા હોય એ સિમેન્ટના પતરા દ્વારા એમાં ડેવલપમેન્ટ એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે. ધ ચિકન ઇન અ પોલ્ટ્રી farm are to be fed with sufficient food and water. Food trough and water trough are to be arranged depending on size of poultry farm. એટલે કે એને જે ચિકન છે એ ચિકન પોલ્ટ્રી ફાર્મની અંદર ચોક્કસ પ્રમાણમાં ફૂડ અને પાણી એને મળી રહેતું હોવું જોઈએ. હવે એના જે ફૂડ અને વોટરના જે ટ્રોફ છે, એટલે કે ફૂડ અને વોટરની જે ટાંકીઓ છે અથવા તો જે જગ્યાએથી એને ફૂડ અને પાણી મળી રહેવાનું છે એ ફૂડ ટ્રોફ એ એવી રીતે એને સેટ કરવામાં આવે છે કે એની જે પોલ્ટ્રીની જે સાઈઝ છે એ સાઈઝ એમાં મેન્ટેન રાખી શકાય. આના પછી egg laying pots are also to be established in poultry sheds. One food trough is to be kept for 20 fowls. The food trough should not be filled completely with food material. The water given to fowl should be always clean and sufficient. એટલે જે એના જે ટ્રૂપ્સ હોય એ ટ્રૂપ એ કેવા હોય તો ત્રિકોણ આકારના તમે કદાચ જોયા હશે, આપણે આની અંદર પણ જોઈ શકીએ છીએ. આ જે આ એક બેન પકડીને બેઠા છે એ ફૂડ ટ્રોફ છે, જેની અંદર આપણે કોઈ પણ ફૂડ એમને આપવાનું હોય તો એ એની અંદર નાખી શકાય છે. હવે તો આની અંદર એ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એના પછી એ જેની અંદર પાણી ભરેલું હોય એવા ટ્રૂપ્સ એ કમ્પ્લીટલી ક્લીન અને સફિશિયન્ટ હોવા જોઈએ, એટલે એની અંદર પૂરતા પ્રમાણની અંદર પાણી ભરેલું હોવું જોઈએ અને એ ટ્રોપ્સ એકદમ ક્લીન પણ હોવા જોઈએ. અવેબિલિટી ઓફ લેબર એટ રિલેટિવલી ચીપર રેટ્સ, એટલે કે એ જગ્યાએ જે લેબર્સ બોલાવવાના હોય કે ભાઈ ચોક્કસ પ્રમાણની અંદર સ્ક્રુટિનાઇઝેશન કરવાનું હોય, એની અંદરથી ઈંડા વીણવાના હોય, તો આ બધી પ્રક્રિયાઓ છે એના માટે જે મજૂરની જરૂર પડતી હોય છે તો એ કામદારોની ખૂબ જ ઓછા વેતનની અંદર ત્યાં મળી રહેવા જરૂરી છે. Layout should not allow visitors their vehicles near the sheds, એટલે એમાંથી બહારથી કોઈ પણ સાધનો અથવા કોઈ વાહનો એ શેડની બાજુમાં મૂકવા ન જોઈએ, જેના લીધે એ પ્રદૂષણનું એમની ઉપર અસર ન થાય.
એના પછી એગ સ્ટોર રૂમ, ઓફિસ રૂમ, ફેડ રૂમ શુડ બી નિયર એન્ટ્રન્સ, એટલે કે એ જે એન્ટ્રન્સ નો જે ભાગ છે એ એન્ટ્રન્સ ના સાવ નજીકની અંદર જે એગનો જે સ્ટોર રૂમ છે, એના પછી ઓફિસ રૂમ છે અને ફીડિંગ રૂમ છે, આ ત્રણે ત્રણ જે મરઘા પાલનની એન્ટ્રન્સ રૂમ છે એ ત્રણ એના સાવ નજીક હોવું જોઈએ. એના પછી ડિસ્પોઝલ પીટ એન્ડ સીક રૂમ શુડ બી એટ ધ એક્સ્ટ્રીમ એન્ડ, એટલે કે જે ડિસ્પોઝલ પીટ એટલે કે એ જે એમની જે હગાર પડતી હોય છે એ હગાર ને રિમૂવ કરવા માટેનું જે આપણે ઉકરડાની વાત કરીએ તો એ ઉકરડો અને સીક રૂમ એટલે કે જે બીમાર પડેલા મરઘા હોય તો એમને અલગ રાખવા માટેનો રૂમ એ ખૂબ જ દૂર હોવો જરૂરી છે, જેના લીધે બીજા મરઘા ઉપર તેનું ઇન્ફેક્શન અથવા તો રોગચાળો ફાટી ન નીકળે એ ધ્યાન રાખવાનું હોય છે. ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ચીક એન્ડ ગ્રોવર શેડ્સ મસ્ટ બી 50 to 100 ફીટ, એટલે કે એમનું જે મિનિમમ ડિસ્ટન્સ છે તેના વચ્ચે, તો જે ગ્રોવર શેડ્સ છે અને ચીક વચ્ચે, આ બંને વચ્ચે 100 ફીટ 50 થી 100 ફીટ જેટલું ડિસ્ટન્સ હોવું જરૂરી છે. મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ગ્રોવર એન્ડ લેયર શેડ્સ મસ્ટ બી 100 મીટર, એટલે કે ગ્રોવર જે શેડ હોય, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે ચીક શેડ શું છે, ગ્રોવર શેડ શું છે અને લેયર શેડ શું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. હવે આ કેટલીક મરઘાની જાતિઓ છે, એના ક્લાસ વાઇઝ આપણે જોઈએ તો સૌથી પહેલા અમેરિકનની વાત કરીએ તો અમેરિકન ક્લાસની અંદર એમાં ત્રણ જાતિઓ છે, તો રોડ આઇલેન્ડ રેડ, ન્યૂ હેમિસ્ફિયર અને પોલીમાઉથ રોક. તો આ ત્રણ જાતિઓ છે, એનું સૌથી મહત્વનું કાર્ય શું છે તો એ મીટ પ્રોડ્યુસ કરવાનું, એગ લેઇંગ કરવાનું અને મીટ પ્રોડ્યુસિંગ, કાં તો એ મીટ પ્રોડ્યુસ કરતા હોય છે. સૌથી પહેલા રોડ આયર્લેન્ડ રેડ છે એ મીટ પ્રોડ્યુસ કરતી હોય, એના પછી ન્યૂ હેમિસ્ફિયર છે એ ન્યૂ હેમિસ્ફિયર એ એગ લે કરતી હોય છે, અને પોલીમાઉથ રોક છે એ મીટ પણ પ્રોડ્યુસ કરતી હોય છે અને એગ પણ લે કરતી હોય છે. આના પછી ઇંગ્લિશ ક્લાસની વાત કરીએ તો ઇંગ્લિશ ક્લાસની અંદર ઓસ્ટ્રેલોર, ઓર્પિંગટોન અને સસેક્સ આવી ત્રણ જાતિઓ હોય છે. એમાં ઓસ્ટ્રેલોર્પ છે એ ઓસ્ટ્રેલોર્પ એ એગ લેઇંગ નું કામ કરતી હોય છે. ઓર્પિંગટોન છે એ સંવર્ધનની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવતું હોય છે, અને સસેક્સ છે એ સસેક્સ એ મીટ પ્રોડ્યુસ કરવામાં ભાગ ભજવતું હોય છે. એના પછી મેડિટેરિયન ની વાત કરીએ તો એમાં લેગહોર્ન અને માઇનોર્કા બે જાતિઓમાં જોવા મળતી હોય છે. એ બંને જાતિઓ એગ લેઇંગ નું કામ કરતી હોય છે. એના પછી એશિયાટિક ની વાત કરીએ તો એશિયાટિક એ એની અંદર સૌથી ડેવલપિંગ અને સૌથી સારી જાતિ જે આપણે કહી શકીએ એશિયન કન્ટ્રીઝ ની અંદર, તો એ બ્રહ્મા છે. એ બ્રહ્મા એ મીટ પ્રોડ્યુસ કરવાનું અને એગ લે કરવાનું કામ કરતી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે કઈ કઈ જાતિઓ આમાં જોવા મળતી હોય છે. એક છે ન્યૂ હેમિસ્ફિયર, વ્હાઇટ લેગહોર્ન, લાઇટ સસેક્સ, પોલીમાઉથ રોક, ઓસ્ટ્રેલોર્પ ને રોડ આયર્લેન્ડ. આવી રીતે આની અંદર જોવા મળતું હોય છે. તો આટલું આપણે આ લેક્ચરની અંદર જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે પોલ્ટ્રીના જે હાઉસ હોય, પોલ્ટ્રીના હાઉસના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું, અને મરઘાની કઈ જાતિ કેટલા પ્રમાણમાં ઈંડા મૂકતી હોય છે, એનું જે એમાં જે ડેવલપમેન્ટ થતું હોય છે, માંસનું ડેવલપમેન્ટ થતું હોય છે, તો એ કેટલા પ્રમાણની અંદર થતું હોય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.